ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, દિવસ તમારો ખૂબ સરસ જાય એવી ભગવાનને પ્રાર્થના. ગઈ વખતે જૂના લેક્ચરની અંદર નવું ચેપ્ટર આપણે જે ચાલુ કર્યું હતું પ્રવાહ વિદ્યુત, એના પછી ઓમનો નિયમ એનો ઉપયોગ કર્યો તો આપણે છેલ્લે મોબિલિટી કોને કહેવાય એના સંદર્ભની અંદર આપણે ચર્ચાઓ કરી હતી. ઓમના નિયમ નું સૂત્ર આપણને ખબર છે. ઓમનો નિયમ V = IR. આથી અવરોધ R બરાબર V/I. જો જુદા જુદા મૂલ્યના વોલ્ટેજ રિલેટેડ પ્રવાહ જો શોધવામાં આવે કે ભાઈ 0.25 વોલ્ટ છે તો પ્રવાહ કેટલો છે એનું રીડિંગ લઈએ, 0.5 પ્રવાહ માપીએ, 0.75 પ્રવાહ માપીએ, 1 વોલ્ટેજ કેટલો પ્રવાહ મળે છે. એટલે જુદા જુદા વોલ્ટેજ અને પ્રવાહ રિલેટેડ અહીંયા વોલ્ટેજ અહીંયા પ્રવાહ અલગ 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 પોઈન્ટ સાથે જો આલેખ દોરવામાં આવે તો આવો આલેખ મળે અને એનો ઢાળ શોધીએ એટલે એનો અવરોધ કેટલો છે એ અવરોધ આપણને ખબર પડે. આ એક પ્રાથમિક માહિતી હતી. ઓહમના નિયમનો પ્રયોગ, એની ગોઠવણી એ મારા વિડીયોમાં તમે જોશો. સાધનોની ગોઠવણી કઈ રીતે કરેલી છે તે અને એ કઈ રીતે રીડિંગ લેવામાં આવે છે તે. આ એક આઈડિયલ કન્ડિશનની અંદર અવરોધ શોધવા માટે ઓહમનો નિયમ આપણે યુઝ કર્યો, પણ એમાં એની કેટલીક લિમિટેશન્સ છે, મર્યાદાઓ છે. અને એ મર્યાદાઓ જેમાં અહીંયા જો મેં આલેખ દોર્યો છે આ એ વિરુદ્ધ વીનો, અહીંયા આલેખ દોર્યો છે આપણે નોર્મલ કન્ડિશન છે, લગભગ સુરેખ દર્શાવ્યો છે, પણ વાસ્તવમાં આવો આલેખ નથી આવતો. શરૂઆતમાં એવું મળશે, પછી ધીમે ધીમે એ કેવો થતો જશે, આમ વક્ર થતું જશે. શરૂઆતમાં સ્ટ્રેટ, પછી થોડોક કર્વ બને છે. એનો મતલબ એ થાય કે V અને I નો ગુણોત્તર આગળ જતા જતા થોડોક ડ્રીપ ફેક ત્યાં મળે છે. એકચ્યુઅલી થોડોક વક્ર ભાગ બનશે, એટલે કાયમ માટે એ સમપ્રમાણમાં નથી એવું કહી શકાય. તો આ ઓહમના નિયમની પહેલી મર્યાદા. આપણે કરીએ છીએ આ પ્રમાણે જવાબ લખીએ પણ છે, પણ લિમિટેશન્સની અંદર આ પહેલી બાબત કે એ સમપ્રમાણમાં નથી એવું કહી શકાય. બીજું, વોલ્ટેજ અને I નો સંબંધ, જે સપ્લાય આપ્યો છે વોલ્ટેજ એના ચિહ્ન ઉપર આધાર રાખે. બેટરીના ધન છેડાથી ઋણ છેડો અને એના આધારે આપણે આલેખ દોરીએ તો આવો આલેખ આપણને મળે. પણ એ સપ્લાયના છેડાઓ બદલી દેવામાં આવે. પ્લસની જગ્યાએ માઇનસ લગાવવાનું, માઇનસની જગ્યાએ આપણે પ્લસ લગાવવાનું. પરિપથમાં ઉલટો પ્રવાહ વહેશે ખરા. અને એમાં આવી રીતે જો આલેખ જો દોરવામાં આવે તો એ આલેખ અહીંયા નીચે તરફ મળે. તમે જોવાનું, જો પ્લસ ટુ માઇનસ એક અવસ્થામાં આલેખ આવો મળ્યો, અહીંયા જે દોર્યો છે એ સંદર્ભની અંદર. જ્યારે બીજામાં જો છેડા બદલવામાં આવે ત્યારે આવો ત્રીજા ચરણમાં આપણને આલેખ મળે. આ શું સૂચવે છે? તો એ V અને I નો સંબંધ છે એ V ના ચિહ્ન ઉપર આધાર રાખે છે. એટલે વોલ્ટેજ V +2 માઈનસ છે કે -2 પ્લસ, એ ચિહ્ન ઉપર આધાર રાખે છે. તો આ આપણી ઓહમના નિયમની બીજી મર્યાદા છે, જે ડાયોડમાં આપણે આગળ ઉપર ભણીશું. હા, આપણે PN જંક્શન ડાયોડ, જનરલ ડાયોડ એ બધા આવશે ત્યારે આ કન્ડિશનનો ઉપયોગ થશે. આપણે એનો
પ્રયોગ પણ કરીશું. તો એ પીએન જંક્શન ડાયોડ હોય કે જનરલ ડાયોડ હોય એમાં આ પરિસ્થિતિ આવશે. પ્રવાહ છે એ પ્રવાહના સંદર્ભની અંદર. ત્રીજી એની લિમિટેશન એવી છે કે જો ગેલિયમ આર્સેનિક એમાંથી જો પ્રવાહ પસાર કરવામાં આવે, રાઈટ, અને એ વખતે જો વોલ્ટેજ છે વોલ્ટેજનો આલેખ જો દોરવામાં આવે તો આવો આલેખ મળે. પહેલા આ શરૂઆતના વિસ્તારમાં તમે જો પહેલું કેવું થાય છે, વધે છે. તો આ રીતે પહેલા મૂલ્ય વધે, પછી વોલ્ટેજ વધારવામાં આવે તો પ્રવાહ કેવો થશે, મહત્તમ થઈને પછી ઘટશે. હજુ જો તમે વોલ્ટેજ વધારતા જાઓ તો પ્રવાહનું મૂલ્ય હજુ પણ ઘટે. પાછું ધીમે ધીમે પાછું આગળ જતા વોલ્ટેજ વધતા પાછું મૂલ્ય વધે પણ ખરા. હા, વોલ્ટેજ વધારવામાં આવે તો પ્રવાહ વધીને મહત્તમ થશે, પાછો ઘટશે, પાછો વધશે, એવું થાય. તો એનો મતલબ એ થયો, તમે જુઓ અહીંયા આ એક પોઈન્ટ છે પ્રવાહનો. આમ કરો તો વોલ્ટેજ કેટલો મળે, એક જ મળશે. અહીંયા જે શક્તિ એક પ્રવાહ માટે વોલ્ટેજનું એક મૂલ્ય મળે છે. અહીંયા આ પ્રવાહ માટે વોલ્ટેજનું કેટલું મૂલ્ય મળે, એના રિલેટેડ x એક્સિસ ઉપર 1 મળે. પણ અહીંયા જો ધારો કે તમે દોરો તો એ વખતે આ અહીંયા પ્રવાહ માટે વોલ્ટેજ અહીંયા પણ મળે, સીધું જવા દો, અહીંયા પણ મળે. તમે જુઓ છો કે એક જ પ્રવાહ માટે વોલ્ટેજના કેટલા મૂલ્યો મળ્યા, 2 મૂલ્યો મળ્યા. જાદુ થઈ ગયું. અત્યાર સુધી આપણે ઇન્ટિગ્રેટની ચર્ચા કરતા હતા, હવે એમાં 2 મૂલ્યો મળ્યા. એટલે કે એક પ્રવાહ માટે વોલ્ટેજના મૂલ્ય કેટલા મળ્યા, 2 મળ્યા. અહીંયા પણ તમે જુઓ, આમ જવા દો, એક વોલ્ટેજ અહીંયા પણ મળે, એક વોલ્ટેજ અહીંયા પણ મળે. હજુ તમે આને આગળ વધારો તો અહીંયા પણ આ પોઈન્ટ આવી શકે. આમ ના મૂકો તો જો આ રીતે લાઈન, આ 1 2 અહીંયા 3. તો એક જ પ્રવાહ માટે જરૂરી નથી કે વોલ્ટેજના એક જ મૂલ્ય મળે, વોલ્ટેજના એક કરતા વધારે મૂલ્યો પણ મળે છે. આ ઓહ્મના નિયમની ત્રીજી મર્યાદા. પરીક્ષામાં 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ઓહ્મના નિયમની મર્યાદાઓ લખો. તો આ 3 મર્યાદાઓ થશે. પહેલું, વોલ્ટેજ એ હંમેશા I ને સમપ્રમાણમાં હોતું નથી. શરૂઆતમાં આવશે પછી આગળ થોડો કર્વ બનશે. બીજું, અહીંયા સંબંધ છે એ વોલ્ટેજના ચિહ્ન ઉપર આધાર રાખે. એટલે જો વોલ્ટ મીટરમાં કે એમાં બેટરીમાં છેડાઓ બદલવામાં આવે તો એનો આલેખ કેવો આવશે, ત્રીજા ચરણમાં આવશે, જે ડાયોડમાં આપણે જોઈશું. અને એના પછી ગેલિયમ આર્સેનિક એવી ધાતુઓ જે છે એમાં એક જ પ્રવાહ માટે વોલ્ટેજના જુદા જુદા મૂલ્યો મળે, જે ઓહ્મના નિયમ સાથે સુસંગત નથી એમ આપણે કહી શકીએ. પણ આ લિમિટેશન છે. બાકી ઓહ્મનો નિયમ આપણે સર્વવ્યાપી રીતે શોધીએ છીએ. અવરોધ શોધીએ છીએ. સુવાહક છે તો એમાં અવરોધના મૂલ્યો ઓછા હોય, અર્ધવાહકો છે એમાં જુદા હોય, અવાહકો છે એમાં અવરોધના મૂલ્યો બહુ વધારે હોય. અને પરિણામે એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. આપણા પુસ્તકની અંદર પેજ નંબર 102 ઉપર જુદા જુદા દ્રવ્યો આપેલા છે. એની અવરોધકતા તાપમાનના સંદર્ભમાં તાપમાન ગુણાંક પણ આપેલો છે. એમાં સુવાહકોમાં ચાંદી, કોપર, એલ્યુમિનિયમ, ટંગસ્ટન કે જેની અવરોધકતા 10⁻8 ના ઓર્ડરમાં છે, 10⁻8 ઘાત. એટલે અવરોધકતા બહુ જ ઓછી છે, માટે આપણે એને સુવાહક કહીએ છીએ. જ્યારે અર્ધવાહકોમાં કાર્બન, જર્મેનિયમ, સિલિકોન, એમાં કાર્બન માટે 3.5 × 10⁻⁵, જર્મેનિયમ માટે 0.46, સિલિકોન માટે 2300 જેટલી અવરોધકતા છે. જ્યારે અવાહકો જેમાંથી પ્રવાહ પસાર નથી થતો એમાં શુદ્ધ પાણી કહું છું, આપણા ઘરમાં ટેપ વોટર નહીં, કે એની અંદર તો ઘણા બધા ડિઝોલ્વ થયેલા અંદર ક્ષારો છે, માટે એ સુવાહક છે.
પણ જેમાં ડિસ્ટિલ વોટર છે એ અવાહક છે. કેવું છે કે હવે પાણી પણ એ શુદ્ધ પાણી છે, એમાં કોઈ એની અંદર મિનરલ્સ નથી, માટે એ શુદ્ધ પાણી છે, અવાહક છે. પછી ગ્લાસ અવાહક, રબર અવાહક, મીઠું NaCl અને ફ્યુઝ પીગળેલ ક્વાર્ટઝ આ બધા અવાહકો કે જેમાં 10 ની 5 ઘાત, 10 ની 14 ઘાત, 10 ની 16 ઘાત આટલો ખૂબ જ મોટો અવરોધ એ ધરાવે છે. રાઈટ. પણ આપણે વ્યવહારની અંદર જરૂરિયાત મુજબ અવરોધોની જરૂર પડે તો અવરોધ કેવો હોવો જોઈએ? તો એમાં કાર્બન અવરોધો જે છે વાયર ગુંડ અવરોધો કરતા આપણે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં બહુ જ બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ કરીએ છીએ. મોટા મોટા અવરોધો જોતા હોય, રાઈટ, તો કેટલો મોટો તાર વીંટાળવો પડે, સાધન નાનું હોય અને અવરોધ આવડો મોટો, ક્યાં મેળ પડે? તો પછી વૈજ્ઞાનિકોએ નાનકડા એવા કાર્બન અવરોધો બનાવ્યા અને એ એકદમ નાનકડી વસ્તુ છે એ, પણ એનો અવરોધ છે એ અવરોધ ઘણો જ વધારે છે. તો એવા અવરોધો વિશે આપણે માહિતી લઈએ. મેં અગાઉ કેપેસિટરની વાત કરી હતી. પંખામાં પણ નાનકડું કેપેસિટર આવે છે. આ પણ એક કેપેસિટર છે. આ એસી ના આઉટડોર યુનિટની અંદર આવડું મોટું કેપેસિટર હોય અને એની અંદર આ બે પ્લેટો છે એની અંદર છે એક પ્લસ એક માઇનસ છે, ઇનબિલ્ટ છે. તો આ આવા મોટા કેપેસિટર, આના કરતાં પણ મોટા મોટા કેપેસિટર આવે. કેવું કેપેસિટર હોય એ તમને બતાવું છું. હવે આપણે આવીએ અવરોધો માટે. જુદા જુદા અવરોધોમાં કાર્બન અવરોધો. તો તમે જુઓ આ કાર્બન અવરોધ છે, આ પણ કાર્બન અવરોધ છે, આ પણ કાર્બન અવરોધ છે. આવા અસંખ્ય આવા જુદા જુદા કાર્બન અવરોધોનો ઉપયોગ આપણે સર્કિટમાં, ટીવીમાં કે ટેપમાં, ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સની અંદર આવા નાના નાના અવરોધો, પણ આના મૂલ્યો બહુ હોય. મોટા મોટા વાયરો, મોટા મોટા અવરોધો નથી જરૂર પડતી. આવડા નાના નાના વાયરો આ તો કેટલી ઓછી જગ્યા રોકે. પણ હવે સવાલ એ થાય કે આ ત્રણ મેં અહીંયા બતાવું છું તો ત્રણનો અવરોધા મૂલ્ય કેવા છે? જુદા જુદા. તમે જોઈ શકો છો આ દરેક ઉપર રંગ અલગ અલગ છે. દેખાય છે તમને? હવે રેડ છે, બ્લેક છે, અહીંયા ગોલ્ડ છે, આના ઉપર પણ રેડ 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 અને ગોલ્ડ છે. જુદા જુદા અવરોધો છે. પણ આ કલરના આધારે આપણે ઓળખી શકીએ બધા આમ તો એક જેવા છે ના, એવું નથી. આ બધાના અવરોધોના મૂલ્યો જુદા જુદા છે. તો એ જુદા જુદા કેટલા? આની પર તો કશું લખેલું તો છે જ નહીં. તો એ અવરોધો કઈ રીતે આપણે શોધી શકીએ એના માટેની એક ટ્રીક પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન લગભગ દર સાલ હોય જ છે કે ડેશ 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 આકૃતિ આપેલી હોય તો એના અવરોધનું મૂલ્ય શોધો. તો આવા કાર્બન અવરોધો માટે એક તમારે ટ્રીક યાદ રાખી લેવાની. અહીંયા જો મેં એક કોષ્ટક દોર્યું છે કે જેમાં જુદા જુદા રંગ છે. કાળો, કથ્થઈ, લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, જાંબલી, ભૂરો, સફેદ, ગોલ્ડ અને સિલ્વર. એટલે નો કલર, કોઈ કલર નથી. યાદ રાખવા માટે કાકલાના પીલી વાજા, કાકલાના પીલી વાજા, બુશ, કાકલાના પીલી વાજા, બુશ. તો આ મેઇન પોર્શન થઈ ગયું. શું કહેવાય? કાકલાના પીલી વાજા, બુશ. એમાં કા એટલે કાળો, કાકલાના ક એટલે કથ્થઈ બ્રાઉન કલર, લા એટલે લાલ, ના એટલે નારંગી, પી એટલે પીળો, લી એટલે લીલો, વા એટલે વાદળી, જા એટલે જાંબલી, ભૂ એટલે ભૂરો, સ એટલે સફેદ અને છેલ્લે ગોલ્ડ, સિલ્વર કલર પટ્ટો કરેલો હોય અને છેલ્લે કોઈ કલર કશું હોય નહીં. એને કહેવાય નો કલર, કોઈ રંગ ન હોય. આવું ક્રમમાં આપણે સાઈડમાં યાદ રાખવાનું. પછી નંબર આપવાના 0 1 2 3 4 5 6 7 8 9 આટલા સુધી. 1 થી 0 થી 9 નંબર આપી દીધા.
પછી બાજુમાં દરેકની ઘાત લખવાની 10 ની 0 10 ની 1 10 ની 2 10 ની 3 10 ની 4 10 ની 5 10 ની 6 10 ની 7 10 ની 8 10 ની 9 પછી 10 ની -1 10 ની -2 રીતે બરાબર ઓકે એ છે ગુણક પછી છે સહનશીલતા એનો ટોલરન્સ કેટલો છે તે તો આમાં તો કોઈ ટોલરન્સ નથી પણ છેલ્લા ત્રણમાં ગોલ્ડ સિલ્વર અને કોઈ રંગ નથી એનો ટોલરન્સ 5% 10% 20% 5% 10% અને 20% આ ટકાવારીમાં છે આ ઘાતાંક છે અને આ છે એ અંક છે ફરી એકવાર શું યાદ રાખવાનું કાકલાના પીલી બાજા ભૂસ શું કહેવાય કાકલાના પીલી બાજા ભૂસ કા એટલે કાળો કાકલાના ક એટલે કથ્થઈ બ્રાઉન કાક પછી લા એટલે લાલ ના એટલે નારંગી કાકલાના પછી પીલી પી એટલે પીળો લી એટલે લીલો પીલી પછી વાજા બા એટલે વાદળી જા એટલે જાંબલી ભૂસ ભૂ એટલે ભૂરો છે એટલે સફેદ અને પછી ગોલ્ડ અને સિલ્વર આવી રીતે લખી દેવાનું અહીંયા નંબર આપી દેવાનો 0 થી 9 પછી અહીંયા 10 ની 0 ઘાત આપણે 1 લખી શકીએ ને કોઈ પણ 0 ઘાત એટલે 1 10 ની 1 ઘાત 2 ઘાત 3 ઘાત 10 ની 9 ઘાત અને નીચે 10 ની -1 ઘાત 10 ની -2 ઘાત છેલ્લે ટોલરન્સમાં 5% 10% અને 20% આ તો થઈ વાત કોષ્ટક યાદ રાખવાની વાત થઈ તો હવે આપણે પરીક્ષામાં કઈ રીતે પૂછાય તો આવું એક આકૃતિ આપેલી હોય નંબર આપે છે 1 2 3 4 ક્રમશઃ ઉપર આવા પટ્ટાઓ લખેલા છે દોરેલા હોય અને પછી લખે એક નંબર લાલ છે બીજો લાલ છે ત્રીજો લાલ છે ચોથો સિલ્વર છે તો આનો અવરોધ કેટલો હશે એ અવરોધ આપણે શોધવો છે આના ઉપર અલગ અલગ પટ્ટાઓ છે તો પટ્ટાનો રંગ લખેલો હોય તો એનો અવરોધ કેટલો હોય એ આપણે શોધવો પડે તો જો પહેલો કલર કયો છે લાલ તો લાલનો અંક જો લાલનો અંક કેટલો છે 2 પછી બીજો રંગ કયો છે એ પણ લાલ છે તેનો રંગ કેટલો થયો 2 તો એ બંને ગુણકો છે તો એ વખતે લાલનો 2 બીજા લાલનો 2 22 ત્રીજો રંગ છે એ ઘાતાંક સૂચવે છે તો ત્રીજો કેટલો છે લાલ છે જો લાલ લાલનો ગુણક કેટલો છે 10 ની 2 ઘાત તો અહીંયા લખીએ 10 ની 2 ઘાત પ્લસ ઓર માઈનસ સિલ્વર ટોલરન્સ તો સિલ્વર માટે ટોલરન્સ કેટલો છે 10% તો આ પ્લસ ઓર માઈનસ 10 એટલું વેરિએશન હોઈ શકે ટોલરન્સ મતલબ એવો નથી કહેતા 19 20 તો 10% જેટલું એની અંદર વેરિએશન હોય શકે વેરિએશન તો તમે જો અહીંયા 22 * 10 ની 2 ઘાત એટલે કેટલો અવરોધ હશે એનો 2200 ઓહ્મ જેટલો અવરોધ કેટલો બધો તો વિચારો 2200 ઓહ્મ જેટલો આટલો તાર લીધીએ ને આવડો તાર હોય આપણા પ્રેક્ટિકલમાં તો એનો અવરોધ 4 ઓહ્મ 5 હોય તો 6 ઓહ્મ પણ આટલો 2200 ઓહ્મ જેટલો અવરોધ હોય તો અહીંથી તો કેટલો લાંબો તારમાં લઈ જવો પડે ગોતા જો આપણે પેલી બાજુ હા તો એ સંદર્ભમાં આવા એકદમ ઈઝી અને વ્યવહારમાં સરળતાથી ઉપયોગ કરી શકીએ એવા કાર્બન અવરોધોનો ઉપયોગ કરી શકીએ બીજી તમે આકૃતિ જો આવું આપી છે એમાં 1 2 3 4 પહેલો છે તે પીળો છે બીજો રંગ છે જાંબલી છે ત્રીજો કથ્થઈ છે અને ચોથો ગોલ્ડ છે ત્યારે પહેલા બે તો આપણે અંક જોડવાના પહેલા બે રંગ અંક ત્રીજો સર્વ અને ચોથો સિલ્વર ચલો પહેલો પીળો તો પીળા માટે કેટલો નંબર છે 4 પછી જાંબલી માટે કેટલો છે 7 તો 47 થઈ ગયું ગુણ્યા 10 ની ઘાત પછી કયો રંગ છે કથ્થઈમાં જો કથ્થઈ એટલે બ્રાઉન કેટલી ઘાત છે 10 ની 1 ઘાત તો 10 ની 1 ઘાત પ્લસ ઓર માઈનસ એટલે 470 નું થયું પ્લસ ઓર માઈનસ ગોલ્ડનો ટોલરન્સ કેટલો છે 5% તો એ સંદર્ભમાં અહીંયા આવું લખી શકાય 470 પ્લસ ઓર માઈનસ 5% એટલે 105 વધારે હોઈ શકે 105 ઓછા તો 470 કેટલા એનું વેરિએશન મૂલ્ય આપણને ખ્યાલ આવે તો આવી આકૃતિ હોય તો અવરોધ કેટલો છે એ અવરોધ આપણને ખ્યાલ આવે હવે
જુદી જુદી આવી આકૃતિ તમને આપેલી હોય અને અવરોધ કેટલો છે એ અવરોધ આપણને ખબર પડે. એમ પૂછાય કે ભાઈ ભારતના ત્રિરંગામાં અવરોધ કેટલો હોય એવા રંગો પ્રમાણે તો તમને ખબર છે 3 રંગમાં આપણો રાષ્ટ્રીય ધ્વજ છે, બરાબર? અને એમાં જુદા જુદા રંગ છે 1 2 ને 3. સૌથી પહેલા કયો છે રંગ? ઓરેન્જ રંગ છે. હા, તો એ સંજોગોમાં તમને ખ્યાલ હોવો જોઈએ 1 2 ને 3 અહીંયા ઓરેન્જ, પછી વચ્ચે હોય સફેદ અને છેલ્લે કયો કલર હોય? લીલો, નારંગી રંગ. તો ચલો નારંગીનો નંબર કેટલો છે? 3. પછી સફેદ, સફેદનો નંબર કેટલો છે? 9. તો 39 ગુણ્યા પછી કેટલો છે? લીલો, તો લીલા માટે કેટલું થાય? 10 ની 5 ઘાત, 10 ની 5 ઘાત પ્લસ ઓર માઈનસ. રંગ કેટલા છે? 3 જ છે. ચોથો કોઈ કલર નથી. તો એનો મતલબ થાય નો કલર. તો એ વખતે કેટલા ટકા? 20%. માત્ર 3 જ કલર હતા. તો અહીંયા આપણે 20% એનો ટોલરન્સ છે એ ટોલરન્સ ઓળખી શકીએ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે ભારતના રાષ્ટ્રીય ધ્વજ પ્રમાણે કલર હોય તો એનો અવરોધ કેટલો હોય. તો આ પ્રમાણે કોષ્ટક જો યાદ રહે, કાગડાના પીલી વાજા બુશ અને પછી ગોલ્ડ અને સિલ્વર છે તે નો કલર, રાઈટ? તો એ સંદર્ભમાં પહેલા બે રંગ છે એ આ આંકડાઓ દર્શાવે છે. ત્રીજો રંગ છે એ ગુણક દર્શાવે છે. અને છેલ્લો ચોથો હોય કે ના હોય તો ગોલ્ડ અથવા સિલ્વર જ હોય, રાઈટ? એના આધારે 5% 10% કોઈ કલર જ ન હોય તો 20% જેટલી ત્યાં ટોલરન્સ કે ત્રુટિના સંદર્ભમાં આપણે લઈ શકીએ. તો આ રીતે વિદ્યાર્થીઓ જુદા જુદા અવરોધોના સંદર્ભમાં આપણે લખી શકીએ. એક હજુ એક પ્રેક્ટિસ કરીએ. આવો એક કાર્બન અવરોધ છે. એક બે ત્રણ ચાર પહેલો ધારો કે લીલો, બીજો પીળો, ત્રીજો સફેદ અને ચોથો સિલ્વર. આવી રીતે કલર છે લીલો, પીળો, સફેદ અને સિલ્વર. તો અવરોધો કેટલા થશે? જો લીલો તો જોવાનું લીલો, લીલાના કેટલા છે? 5. પછી બીજો પીળો છે તો પીળામાં કેટલા છે? 4. તો 54 થયા ગુણ્યા સફેદ માટે કેટલી છે? 9, 10 ની 9 ઘાત, 10 ની 9 ઘાત. અને પ્લસ ઓર માઈનસ છેલ્લો કલર કયો છે આપણો? સિલ્વર. તો સિલ્વર માટે કેટલું આવે? 10%. તો પ્લસ ઓર માઈનસ 10%. તો આવી રીતે 54 ગુણ્યા 10 ની 9 ઘાત પ્લસ ઓર માઈનસ 10%. તો આ રીતે કાર્બન અવરોધોના કલર ઉપરથી કયો અવરોધ છે, કેટલું મૂલ્ય છે એ મૂલ્ય આપણે શોધી શકીએ. પરીક્ષા માટે એકાદ માર્કનો પ્રશ્ન આના રિલેટેડ હોય છે, તમારે યાદ રાખવાનો. ઓહમના નિયમની મર્યાદાઓ